બાબત રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરીનો મામલો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શકમનને ઝડપ્યો છે। ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર પણ કબજે કરવામાં આવી છે। કારની નંબર પ્લેટ બદલાવી ચોરી કરવા કારનો ઉપયોગ કર્યો। ચાંદી ચોરીને રાતભર આરોપીઓ કારમાં ફરતા રહ્યા। ક્રાઇમ બ્રાન્ચે શકમંદોની સખ્ત પૂછપરછ કરી। હાલ આગળની વધુ તપાસ જે રીતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની કરવામાં આવી રહેલી છે એ મુજબ આરોપી અને મુદ્દામાલની સોંપણી ટૂંક સમયમાં જ રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવનાર છે। મુકેશ અને જે મળેલી ટીપ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો કે થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ એ માલ પણ એમણે જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે તો એ સાથે મુદ્દામાલ પણ એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે। આજે મુકેશ જે મામારામ પ્રજાપતિ જે છે એ પ્રદીપના મામાનો દીકરો થાય છે અને એણે જે પ્રકારે આ ચોરીનો મુદ્દામાલ જે આપ્યો એને ખબર હતી કે આ ક્યાં કાંડ કરીને આવીને લઈને આવેલો છે, કારણ કે આટલો જથ્થો એક સામાન્ય ડ્રાઇવિંગ કરનારા વ્યક્તિ પાસે ના હોઈ શકે। આજે હાલ પકડાયેલો આરોપી જે છે જેની પાસેથી 40 કિલો ચાંદીના દાગીના રિકવર કરવામાં આવેલા છે એ રાજકોટ ખાતે ગયેલ હોવાનું જણાતું નથી, પણ એણે મુદ્દામાલ રાખ્યો છે ચોરીનો અને મુકેશને જે ટીપ મળી હતી સિલ્વર પેલેસની એ મુકેશની ધરપકડ બાદ બાકીના કેટલા અને કેવી રીતે એમને ટીપ મળી અને રાજકોટ ખાતે જઈને કેવી રીતે એમણે ગુનાને અંજામ આપ્યો એ વધુ માહિતી મળશે। આ જે બાકીના જે 80 કિલો જે મુદ્દામાલ બાકી છે રિકવર કરવાનો 80 થી 90 કિલો મુદ્દામાલ એ મુદ્દામાલ મુકેશે અમદાવાદ છોડતા પહેલાં કોને આપેલો છે એ દિશામાં થોડી તપાસ ચાલુ છે અત્યારે, એટલે એ વિશે બહુ સ્પષ્ટ અત્યારે જ માહિતી આપી દેવાથી મુદ્દામાલ પણ સગે વગે થઈ શકે એમ છે અને આરોપીને પણ લાભ મળી શકે એટલા માટે અત્યારે જાહેર નથી કરી। એ જાળી તોડીને અંદર ગયેલા છે। પ્રદીપને મુકેશે 40 કિલો ચાંદીના દાગીના જે આપેલા સંતાડીને રાખવા માટે, એટલે જ્યાં સુધી આ જે સમગ્ર જે પ્રકારે મોટા જથ્થાની ચોરી થયેલી છે એટલે તમામ રાજ્ય શહેર અને તમામ શાખાઓ જે છે પોલીસ વિભાગની એ તપાસમાં જોડાઈ સુમો મોટો રીતે જોડાઈ શકે। ઘણી બધી માહિતી મળે તો જે તે તપાસ કરનાર એકમને પણ આપી શકે માહિતી, એટલે જ્યાં સુધી આ તપાસનો દોર શરૂ રહે શરૂઆતના દિવસોમાં ત્યાં સુધી એ લોકોએ આ ચોરેલો મુદ્દામાલ સંતાડી રાખવાનો હતો। કોઈ પણ બનાવ જ્યારે બને છે અને એમાં આરોપીનું નામ નથી હોતું ત્યારે પોલીસનો અનુભવ અને પોલીસના જે સોર્સિસ નેટવર્ક છે અને બનાવ સ્થળના જે પણ અત્યારે હાલ જે આપણી પાસે ટેકનિકલ સુવિધાઓ જે છે અલગ અલગ એના પ્લેટફોર્મ્સ છે અને એના ઉપરથી જે પ્રકારે માહિતી મળે છે ત્યાં સુધી એ મૂળ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળતી હોય છે।